वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज एक बैठक मिली थी। वडोदरा में बाढ़ की स्थिति का निर्माण होने के बाद पालिका की बड़ी कचहरी पर ये दूसरी बैठक बुलाई गई थी। और आपको बता दें कि आज की इस बैठक के तहत भारत सरकार के पूर्व सचिव के साथ मुख्यमंत्री के सलाहकार भी मौजूद रहे थे। पालिका के म्यूनिसिपल कमिश्नर दिलीप राणा भी इस दौरान मौजूद थे और बाढ़ की परिस्थिति को लेकर प्राथमिक चर्चाएं इस बैठक के तहत की गई थी। आजवा डैम और प्रतापपुरा डैम में से विश्वामित्री नदी में पानी न आए, इस मुद्दे पर खासकर इस दौरान चर्चा हुई थी। आज म्युनिसिपल कॉर्पोरेशन वडोदराની ઓફિસમાં વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું એના નિવારણ માટેના જે પગલાઓ ભરવા માટેની જે રાજ્ય સરકારે કમિટી બનાવી છે, જેના અધ્યક્ષ માન્ય શ્રી નવલાવાલા સર છે અને સહઅધ્યક્ષ માન્ય મુખ્યમંત્રી શ્રીના સલાહકાર સાહેબ શ્રી રાઠોડ સાહેબ છે, એ બંને આવ્યા હતા અને કમિટીના અન્ય મેમ્બરો મિસ્ટર ભાટી અને મિસ્ટર રાય એ પણ હતા, આમંત્રિત મહેમાનો પણ હતા। એટલે એ જે કમિટીમાં વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું એના માટે શું પગલાં ભરી શકાય એની પ્રાથમિક ચર્ચા વિચારણા થઈ છે। એ પ્રાથમિક ચર્ચા બધા એન્જિનિયર્સ અને એમના જે સેન્ટ્રલ વોટર કમિશનના એન્જિનિયર સાહેબો, જે ચીફ એન્જિનિયર સાહેબ છે, એ પણ દિલ્હીથી જોડાવ્યા હતા અને એમને પ્રાથમિક ચર્ચાઓ બધી કરી છે। આ કમિટીનો સ્કોપ નથી। એમાં ખાલી ને ખાલી જે આજવા ડેમ, પ્રતાપપુરા ડેમ, વિશ્વામિત્રી નદી એમાં કઈ રીતે પાણી પૂરમાં ઓછું કરી શકાય અથવા એને નિવારી શકાય એની માટેની ચર્ચા। મેં આપને પુનઃ કહું છું, એ આ કમિટીનો સ્કોપ નથી એન્ક્રોચમેન્ટનો। એમનું પૂર કઈ રીતે ઓછું આવે એ જોવાની જવાબદારી છે। એમાં ઓફકોર્સ એન્ક્રોચમેન્ટ પાર્ટ ઓફ એમના અમે ધ્યાને મૂકશું, પણ અત્યારે હાલ પૂરતી એ કોઈ ચર્ચા ના, એ ચર્ચા નથી થઈ। આ ફક્ત ને ફક્ત પૂર ન આવે, ઓછું આવે અને પાણી કઈ રીતે વિશ્વામિત્રીમાં વરસાદમાં જે આ વખતે આવ્યું એ ન આવે એની માટે થઈને જે એના જે પગલાં ભરવાના છે એ બાબતે એક્સપર્ટ્સ જે એના નિષ્ણાતો હોય એની સાથેની ચર્ચા વિચારણા માનનીય अध्यक्ष साहब की हाजिरी में। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।